અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે બિગ બ્યુટીફુલ બિલ, જેને હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. 940 પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખૂબ મહત્વનું બિલ છે. જો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આ બિગ બ્યુટીફુલ બિલ છે શું અને તેને કેમ ઇલોન મસ્કે તેનો વિરોધ કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટમાંથી ખૂબ પાતળી બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. આ બિલની તરફેણમાં 51 મતો, જ્યારે વિરુદ્ધમાં 49 મતો પડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસંગને ખૂબ મોટી જીત ગણાવી છે. તો હવે આ તરફ ટેસ્લાના સીઈઓ અને એક વખતના ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઇલોન મસ્કની બિગ બ્યુટીફુલ બિલને લઈને પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે આ બિલનો જે લેટેસ્ટ ડ્રાફ્ટ છે તે અમેરિકામાં લાખોની સંખ્યામાં નોકરીઓ ખતમ કરી નાખશે. સાથે જ અમેરિકાને વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડશે. વિનાશકારી બિલ છે, સાથે જ ભવિષ્યના ઉદ્યોગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. હવે વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ છે શું, જેનાથી અમેરિકામાં ખૂબ મોટા પાયે વિવાદ સર્જાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ એક વ્યાપક કાયદાકીય પ્રસ્તાવ છે, જેને ટ્રમ્પે તેમના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન આગળ ધપાવ્યો છે. આ બિલને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કાયદો ગણાવ્યો છે, જેમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલું છે કરમાં રાહત. આ બિલમાં મોટા પાયે કર ઘટાડાનો સમાવેશ છે, જેમાં ટિપ્સ પર કોઈ કર નહીં, ઓવરટાઈમ પર કોઈ કર નહીં અને અન્ય કર કપાતની જોગવાઈઓનો સમાવેશ થાય છે. બોર્ડર સુરક્ષા. બિલમાં સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટેના પગલાંનો ઉલ્લેખ છે, જે ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ એજન્ડાનો એક ભાગ છે. અમેરિકન ઉર્જા. અમેરિકાના ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન દેવા અને ઉર્જા સ્વાવલંબન વધારવા માટેની યોજનાઓ આ બિલનો ભાગ છે. ચોથું છે ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ. આ બિલમાં વોશિંગ્ટન ડીસીમાં ગોલ્ડન ડોમ નામના પ્રોજેક્ટ માટે $25 અબજની શરૂઆતી ફાળવણીનો ઉલ્લેખ છે, જેની કુલ કિંમત $175 અબજ સુધી જઈ શકે છે. આ એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. પાંચમું છે નવજાત શિશુઓ માટે આર્થિક યોજના. બિલમાં અમેરિકામાં જન્મેલા બાળકોના નામે $1000 જમા કરવાની યોજનાનો સમાવેશ થાય છે. જોકે સોશિયલ સિક્યુરિટી વર્કની મંજૂરી વિનાના બાળકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય નીતિઓ. બિલમાં અમેરિકામાં કમાયેલા પૈસાને ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોકલવા પર 3.5% જેટલો ટેક્સ લાદવાની જોગવાઈ છે, જેનાથી અમેરિકાને વાર્ષિક આશરે $8000 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. 940 પાનાના આ બિલનો વિરોધ ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે એટલે પણ કર્યો છે, કેમ કે ઇલોન મસ્કનું માનવું છે કે આ બિલ અમેરિકાનું દેવું $5 ટ્રિલિયન સુધી વધારી શકે છે, જે દેશને દેવાની ગુલામી તરફ ધકેલી શકે છે. સાથે જ કેટલાક રિપબ્લિકન સાંસદોએ દાવો કર્યો છે કે તેઓએ બિલનું સંપૂર્ણ વાંચન કર્યા વિના તેના પર મતદાન કરી નાખ્યું અને તેમાં એવી જોગવાઈઓ છે જેનું તેઓ સમર્થન પણ નથી કરતા. હવે આ બિલ યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટમાંથી પસાર થઈ ચૂક્યું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. બિગ બ્યુટીફુલ બિલને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.